તો જ્યારે ખરીરનો બાજરો એના નામ ઉપર જાય છે ને તો એની વેલ્યુ જ અલગ છે. અને એ બાજરો તમે ઘરે એની રોટી ખાઓ ને તો આમ ખાતા જ લોકો રહી જાય કે સમજી લો ને તમે પીઝા ને પાસ્તા ને આડાઅવળા ખાઓ છો તમે એક સવારના ભાગમાં ઘી ને રોટલો કે ગોળ અને રોટલો ખાઈ લો તો એના જેવું કશું જ નથી. 75, 80 કે 85ની કે 90ની સાલમાં આ બધા ફ્રૂટો કચ્છ લઈ આવતો હતો. તો આજની તારીખમાં આપણો કચ્છ ઇન્ડિયાને નહીં પણ આખા દેશોમાં પણ સપ્લાય કરતો થઈ ગયો. કેમિકલથી લોકોને હેલ્થ માટે બહુ નુકસાન થાય છે. અને જે રાજ્યપાલ સાહેબ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક વિષય ચલાવી રહ્યા છે, નાના નાના ગામડે સિટીમાં અમારા જેવા ખેડૂતોની કોન્ફરન્સ રાખીને કે ભાઈ તમે પ્રાકૃતિક ખેતી કરો, બધું જ છે કચ્છ માટે. ખાલી થોડીક જ અધુરાશ રહી ગઈ છે. આપણે કહીએ ને નોર્મલ અધુરાશ છે. એક આપણે કચ્છને કાર્ગો જોઈએ છીએ અને બીજા આપણી કારણે અત્યારે કચ્છમાં આપણે જોઈએ તો કોલ્ડ સ્ટોરેજ નથી. નમસ્કાર. આજે આપણે એક એવી વ્યક્તિને મળવાના છીએ જે દેખાય છે, કદાચ એ કામ કરનાર વ્યક્તિ આવી ન દેખાતી હોય. હરેશભાઈ મોરારજી ઠક્કર ખેતી અને બાગાયત ક્ષેત્રે એક જબરજસ્ત મોટું નામ અને એક ખેડૂતનો દીકરો 5 પેઢીથી ખેતી કરે છે. એટલે પરંપરાગત ખેતી થતી આપણા જૂના જમાનામાં, પણ એ ખેતીને આજના સમયને અનુરૂપ એમાં ઓટોમેશન લઈ આવવું, નવી નવી ટેકનિકથી નવા પ્રયોગો કરવા અને કઈ રીતે ખેતીને વિકસાવવી અને સાથે કચ્છના ખેડૂતો એમણે મેળવેલા જ્ઞાનનો કઈ રીતે લાભ મેળવે એવા સતત એમના પ્રયાસો રહ્યા છે. તો હરેશભાઈ સાથે આપણે એક સરસ મજાનો સંવાદ શરૂ કરીએ. નમસ્કાર હરેશભાઈ. નમસ્કાર હરેશભાઈ, અત્યારે ચોમાસું છે ને આપણે જોઈએ છીએ કે ખૂબ સારો વરસાદ થયો છે, ભરપૂર. આ વરસાદથી ખેડૂતોએ કેટલા હરખાવા જેવું છે, કેટલા રાજી થવા જેવું છે? આમાં તો ખેડૂતોને વરસાદ એટલે તો કાચું સોનું કચ્છમાં પડ્યું એ ગણાય. હવે કચ્છ તો બાગાયતી ક્ષેત્રે તો બહુ મોટું નામ થઈ ગયેલું છે કે ભલે કાંઈક નુકસાન તો થતું હોય એની સામે ફાયદાનો પ્રમાણ બહુ મોટો હોય છે. કચ્છનો ખેડૂત કે ઇન્ડિયાનો ખેડૂત એ ટેકનોલોજીની સામે ખેતી કરી રહ્યો છે. એટલે જ્યારે ખારેક વરસાદ પડે તો બેગિંગ કરી નાખે છે, બેગિંગને નીચેથી દોરી બાંધી નાખે છે કે પવનની સાથે બેગ ઊંચી ન થાય. અને ખારેકને વરસાદના પાણીથી કેવી રીતે બચાવવું એ અત્યારે કચ્છનો ખેડૂત કોઈ બી નાનો કે મોટો એનો વરસાદથી બચાવી અને ખારેકને બચાવી અને માર્કેટમાં લઈ જાય છે. ટિશ્યુ કલ્ચર બન્યું એટલે એ ટિશ્યુ કલ્ચર પ્લાન્ટ આપણે આજથી 20 વર્ષ પહેલાં લઈ આવેલા. આજની તારીખમાં જે રેડ વેરાયટી સારી ટેસ્ટી ફૂલ સાઇઝની જે વેરાયટી આપણે ઇન્ડિયામાં પણ ટેકનોલોજીઓ લઈ અને ઇન્ડિયા પણ આજની તારીખમાં ખારેકમાં ટિશ્યુ કલ્ચર બનાવવાનો ચાલુ થઈ ગયો. અને એ ટિશ્યુ કલ્ચર પ્લાન આપણે ઇન્ડિયાની લેબોમાં બની ગયા અને લોકો વાવેતર કર્યું. તે જે દીપકભાઈએ કીધું કે ભાઈ વરસાદમાંથી શું ખેડૂતોને નુકસાન થાય છે, તો આ જલ્દી વેરાયટી આવી જાય છે એટલે વરસાદથી બચી પણ શકે છે અને એના પ્રાઇઝ જે છે એ ઘણા સારા મળે છે. ત્યારે આ જ્યારે રેડ વેરાયટી આવી ગઈ તો એનો કલર રેડ છે એટલે ઇન્ડિયાને તો રેડ કલર ગમે જ. અને આ વસ્તુ ફ્રૂટ એવું છે કે આંખને ગમે ને તો જીભને ગમે જ. તમે ખારેકની વાત કરી. જી. આજે આ બાગાયત કચ્છમાં વિકસવાનું કારણ શું અને એના માટે ખેડૂતોએ શું મહેનત કરી છે? અત્યારે જે મેંગો છે એ મે મહિનો આવે ને એટલે મે મહિનામાં લંડનમાં આપણા ગુજરાતી લોકો વસતા હોય ને એટલે એ ચાલુ થઈ જાય કે હરેશભાઈ કચ્છની મેંગો આવી ગઈ. હું કીધું ભાઈ મે મહિનામાં તો અમારી કચ્છની નથી આવતી, મે 20-25 પછી ચાલુ થાય છે અને જૂનમાં તો બરાબર હોય. પણ આ કેરી જે છે કચ્છની કેસર કેરી, ક્યારેક જ્યારે આપણે કચ્છની અંદર વાવેતર કર્યું ને ત્યારે અમે કહેતા હતા સૌરાષ્ટ્રની કેરી, આપણા બોક્સ ઉપર લખેલું આવે સૌરાષ્ટ્રની. આજે તો કચ્છે એટલું નામ કેરીમાં કમાવ્યું કે કચ્છની કેરી મે મહિનામાં લંડનમાં નથી તો બોક્સ આપણા કચ્છની કેરીનો બોક્સ છે કે કચ્છની કેરી ખાવામાં એટલી ટેસ્ટી છે કેસર કેરી
લુક છે, કલર છે, અને કચ્છે કેરીમાં તો બહુ મોટું નામ કમાવ્યું છે કે જ્યારે હવે કેસરથી બી સારી વેરાયટી જ્યારે નવસારી યુનિવર્સિટીએ છે એ સોનપરી નામની એક વેરાયટી બનાવી આજથી 15 વર્ષ પહેલાં. તો અમે 2019માં નવસારી યુનિવર્સિટીમાં વિઝિટ કરી સોનપરી મેંગો જોવા માટે. સોનપરી મેંગો જોઈ એટલે અમને એમ થયું કે આ તો શું છે, આવી મેંગો તો અમે 5 જનરેશનથી ખેતી કરીએ છીએ, પણ અમારા પિતાજી બી વર્ણન કરતા હોય મેંગોનો કે અમે જે મેંગોના ગામોમાંથી આવીએ છીએ, બિદડાથી માંડવી તાલુકામાં ત્યાં મેંગો જ થતી હતી, ત્યારે અમારા બાપુજી વર્ણન કરતા હોય મેંગોનો આ પ્રમાણ છે. હું કીધું આ તો આનાથી બી આ સોનપરી મેંગો સારી છે. એટલે એના થોડા ફ્રૂટ લઈ આવ્યા, પછી એમનો ગ્રાફ્ટિંગ લઈ આવ્યા. ગ્રાફ્ટિંગ લઈ અને જ્યારે અત્યારે અમે એ સોનપરી મેંગોનો ગ્રાફ્ટિંગ કરી અને હમણાં કારણે છેલ્લા 2-3 વર્ષથી ફ્રૂટ આવવાનું શરૂ થઈ ગયું છે. એટલે એની ફ્રૂટની ખાસિયત એટલી સારી છે કે ફ્રૂટની સાઇઝ એટલે 300 ગ્રામથી 1 કિલોનો ફ્રૂટ થાય છે. ગુટલી તો નહીં બરાબર, છલટો તો કે નહીં બરાબર, ટેસ્ટ એટલે આપણે તો અમે કહી શકીએ કે ભાઈ અમે અમારી જિંદગીમાં આમો ખાધો નથી, વાપર્યો, યુઝ નથી કર્યો. કચ્છની હવામાનની પેટર્ન બદલાય છે. આપણે જોઈએ છીએ એક જમાનામાં દુષ્કાળ પડતો અને ખેડૂતો ખૂબ સંઘર્ષ કરતા. જી. આજે ઈશ્વર કૃપાથી ખૂબ સારો વરસાદ પડે છે. આજે બદલાયેલી પરિસ્થિતિ સાથે કચ્છનો ખેડૂત બદલાયો છે ખરો? હા, બહુ સારો સવાલ છે કે જ્યારે દીપકભાઈએ કીધું કે પહેલાં વરસાદો ન પડતા હતા, હવે પૂરતો આપણી કાને કચ્છમાં વરસાદ પડવાનો શરૂ થઈ ગયો. એટલે બાગાયતનું પ્રમાણ, દાડમ છે, મેંગો છે, ખારેક છે કે અનેકો ફ્રૂટ કે શાકભાજી છે એ ક્યારેક કચ્છમાં આપણે લઈ આવવા પડતા હતા. અમે પોતે ખેડૂત છીએ, ખેડૂતની સાથે માલ વેચીએ, ટ્રેડર છીએ. તો ત્યારે આજથી 75, 80 કે 85ની કે 90ની સાલમાં આ બધા ફ્રૂટો કચ્છ લઈ આવતો હતો. તો આજની તારીખમાં આપણો કચ્છ ઇન્ડિયાને નહીં પણ આખા દેશોમાં પણ સપ્લાય કરતો થઈ ગયો. અને મેઇન વાત તો વરસાદની. તો આમાં શું છે કે બાગાયતી આટલો બધો વધી ગયો. બાગાયતીનું પ્રમાણ કચ્છમાં સમજી લો ને 20થી 25,000 હેક્ટરમાં દાડમ હશે, 12થી 15,000 હેક્ટરમાં ખારેક હશે, જામફળ હશે, કેળા હશે, પપૈયા હશે, હજારો હેક્ટરોમાં. એટલે આનો વરસાદનો આખો શિડ્યુલ જ ફરી ગયો કે આપણે કોઈ વર્ષ એવું હમણાં લાસ્ટ દુષ્કાળનો વર્ષ આપણે યાદ નથી આવતું. એનું કારણ છે કે ડ્રીપ એરિગેશન. આ ચેન્જીસ આવવાનું કારણ ડ્રીપ એરિગેશન. જ્યારે આપણા અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન છે એ 2000 સાલ પછી એ ગુજરાતમાં સીએમ બન્યા. સીએમ બની અને ખેડૂતો માટે પહેલો કાર્ય કર્યો કે જીજીઆરસીની સ્થાપના કરી. એટલે જીજીઆરસીની સ્થાપના એટલે કરી કે ડ્રીપ એરિગેશન, ખેડૂતો ડ્રીપ એરિગેશન અપનાવે. એક જનરલ એવી માન્યતા છે કે આપણા ઘરમાં જે લોકો ખાય છે શાકભાજી હોય, અનાજ તો એ ઝેર ખાય છે. એ વાત સાચી છે? અને બીજો સવાલ હું સાથે જોડીશ કે આપણા રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યજી આ જ મુદ્દાને લઈને એમણે એક ઝુંબેશ છેડી છે કે કુદરતની સાથે રહી અને ખેતી કઈ રીતે કરવી. વાહ દીપકભાઈ વાહ. આપણે અત્યારે જે ખોરાક આપણે લઈ રહ્યા છીએ જે વધારે કેમિકલવાળું, કે અત્યારે હું શોર્ટકટમાં તમને કહું, બનાના જે છે એ બનાના રાઇપનિંગ જે થાય છે ને, બનાના રાઇપનિંગ એ કેમિકલમાં ડીપ થઈ લૂમ અને સ્ટોરમાં રહી જાય છે. પીળા થાય છે, આપણે દેખવામાં સારા લાગે છે. એટલે કેળા બધા લોકો કેમિકલથી પકાવે છે એવું આપણું કહેવાનું નથી, પણ હજી બી કેમિકલથી પાકે છે, નેચરલ પદ્ધતિ બીથી પાકે છે. ત્યારે આ કેળા ઇથિલિન જે આપણે દાડમ ઉપર સ્પ્રે કરવાનો ઇથિલિન હોય છે, એમાં કેળાની લૂમ આપણે ડીપ કરી કેરેટ ભરીને અંદર રાખીએ અને પછી એ કેળા રાઈપ થાય. તો આ કેળા જે કેમિકલથી, જે દીપકભાઈએ બહુ સારો સવાલ કર્યું કે આપણે ખોરાકોમાં શાકભાજી છે, ફ્રૂટ છે, કે આમાં કેમિકલોના પ્રમાણ જે વધી ગયા, કે અમે બી કેમિકલ પહેલાં વાપરતા હતા. જ્યારે રાજ્યપાલ સાહેબના સંપર્કમાં આવ્યા પછી અમે કેમ કેમિકલ ન વાપરવું જોઈએ, કે ભાઈ લોકોને શરીર માટે આ કેમિકલ અમે વાપર્યા છે એટલે ખબર છે કે કેટલા નુકસાનકારકો આ કેમિકલો છે. એટલે કેમિકલથી લોકોને હેલ્થ માટે બહુ નુકસાન થાય છે. અને જે રાજ્યપાલ સાહેબ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક વિષય ચલાવી રહ્યા છે,
નાના નાના ગામડે સિટીમાં અમારા જેવા ખેડૂતોની કોન્ફરન્સ રાખીને કે ભાઈ તમે પ્રાકૃતિક ખેતી કરો. તો પ્રાકૃતિક ખેતી કોઈ ઓલી નથી, ઇઝી છે કે જીવામૃત છે, ઘનજીવામૃત છે, કે પછી આપણે સ્પ્રે માટે જ્યારે રોગો આવે છે ત્યારે બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર, આ બધા ઉપયોગી કરવાથી આપણે એગ્રીકલ્ચર, પ્રાકૃતિક ખેતી, નેચરલ ફાર્મિંગ બહુ સારી રીતે થઈ શકે છે. અને આ પ્રાકૃતિક જે ફ્રૂટ કે શાકભાજી છે એ હેલ્થ માટે બહુ સારા છે. અને બાકીના જેટલો જે કેમિકલ વપરાય છે એ દીપકભાઈનો બહુ સારો સવાલ હતો કે લોકોને નાની ઉંમરમાં શુગર, ઘણી બધી કે અટક આવી ગયો, ફલાણી બીમારી થઈ, હેલ્થ માટે બહુ નુકસાન કરે છે. એટલે આ કેમિકલોથી બહુ નુકસાન થઈ રહ્યા છે. અને પ્રાકૃતિક ખેતી જે રાજ્યપાલ સાહેબ અભિયાન ચલાવી રહ્યા છે એ અભિયાન ચાલતું રહેશે અને આનાથી લોકોને હેલ્થ માટે બહુ સારા ફાયદા થઈ જશે. હરેશભાઈ, આપ મોટા ખેડૂત છો, મોટે પાયે ખેતી કરો છો અને કચ્છમાં ખેતી અને બાગાયતનું પ્રમાણ ખૂબ વધુ છે, ઉત્પાદન પણ ખૂબ સારું થાય છે. પણ ખેડૂતો સાથે જ્યારે કે વાત કરીએ ત્યારે એક પ્રશ્ન એ આવે છે, એમનો સવાલ છે કે અહીં જે પ્રોડક્શન છે એ દેશ વિદેશમાં કે ભારતના દરેક ખૂણામાં પહોંચાડવા માટે એ ટ્રાન્સપોર્ટેશન નથી મળતું. તમારી એ માટે શું અપેક્ષા છે? તો કચ્છમાં તો આટલો બધો બાગાયતી થઈ ગયું. અનાર છે, ખારેક છે, મેંગો મોટા પાયે થાય છે, જામફળ છે, કેળા છે, પપૈયા છે, અનેકો ફ્રૂટ છે ને શાકભાજી છે. ત્યારે આપણે કચ્છને 2 પોર્ટ ધમધમતા મળ્યા છે. બધું જ છે કચ્છ માટે. ખાલી થોડીક જ અધુરાશ રહી ગઈ છે. આપણે કહીએ ને નોર્મલ અધુરાશ છે. એક આપણે કચ્છને કાર્ગો જોઈએ છીએ અને બીજા આપણી કારણે અત્યારે કચ્છમાં આપણે જોઈએ તો કોલ્ડ સ્ટોરેજ નથી. પલ્પ અત્યારે આટલું બધું અનાર પાકે છે કે અત્યારે આટલી બધી ખારેક પાકશે તો આ ખારેકને પ્રોસેસિંગ કરવાનું. જ્યારે આપણે અત્યારે ખારેક જે છે એ અરબો રૂપિયાની ખજૂર આપણો દેશ ઇમ્પોર્ટ કરી રહ્યો છે, અરબો રૂપિયાની. તો એમાંથી એવા પ્રોસેસિંગ યુનિટ બને કે આપણે કચ્છમાં અને રાજસ્થાનમાં આટલી બધી ખારેક થઈ રહી છે તો એને પ્રોસેસિંગ થાય, એમાંથી ખજૂર બને. ત્યારે જે અનાર છે તો અનારમાંથી પલ્પ નીકળે. જ્યારે અમુક સિઝનમાં દાણા એમાંથી કાઢી અને દાણા ફ્રેશ વેચાય. આ સુવિધાની કચ્છને સ્ટોરની, પલ્પ થવાની, ખજૂર બનવાની આટલા મોટા પાયે જ્યારે આ ફ્રૂટો થઈ રહ્યા છે તો એક જ કડી અધૂરી છે કે આમાં જ્યારે આપણે અમુક દેશોમાં તો આપણા ગામા રેડિયેશન વગર ફ્રૂટ જાય છે. તો એક ગામા રેડિયેશન બી કચ્છને જરૂર છે, કોલ્ડ સ્ટોરેજ બી જરૂર છે, પલ્પ ફેક્ટરી કે સમજી લો મેંગો આટલા પ્રમાણમાં જ્યારે થાય છે ત્યારે મેંગો પલ્પની બી કચ્છને જરૂર છે. એટલે આ એક ખૂટતી કડી છે. એ ખૂટતી કડી પૂરી થાય તો કચ્છનો ખેડૂત હરિયાળી કરીને દીધી છે ઓર આમાં હરિયાળી કરી આપી શકે છે. હરેશભાઈ, એમ કહેવાય છે કે દેશ કી ધરતી સોના ઉગલે. હું એમ કહું છું કે કચ્છની ધરતી પણ જરાય પાછળ નથી. તમે કચ્છનો નકશો જોશો તો ખડીરનો બાજરો આજે પણ એમ એક માન્યતા છે, કદાચ સાચી પણ વાત હોય, કે અમિતાભ બચ્ચનના ઘરમાં ખડીરના બાજરો પહોંચે છે, એનો લોટ ત્યાં ખવાય છે. એ જ રીતે કેટલી બધી જીરુંની વાત કરી કે વાગડમાં નર્મદા કેનાલ આવી અને પછી જે ક્રાંતિ થઈ, જીરું આજે અબજો રૂપિયાનું જીરું પાકે છે, ઈસબગુલની ખેતી થાય છે. તો એક બહુ ઝડપથી તમે કચ્છના ખેડૂતોને કે એવી ટિપ્સ આપો કે નાના ખેડૂતો પોતાનો વધુમાં વધુ ફાયદો કઈ રીતે કરી શકે, કેવા પાક લેવા જોઈએ અને એના માટે શું કરવું જોઈએ? હા, હવે ખડીર બાજુની આપણે વાત કરીએ તો ખડીરનો બાજરો એટલે તો તમે સાંભળો કે બાજરો તો ભલે હશે સારું પણ અમે તો એના જેવો બાજરો જોયો નથી. આ હર ઘરમાં આજે બધાને નેચરલ ખાવાનું જોઈએ છે. ત્યારે આ બાજરો ક્યારેક તો 10, 5 રૂપિયા, 15 રૂપિયા કિલો હતો. જ્યારે ખડીરનો બાજરો એના નામ ઉપર જાય છે ને તો એની વેલ્યુ જ અલગ છે. અને એ બાજરો તમે ઘરે એની રોટી ખાઓ ને તો આમ ખાતા લોકો રહી જાય કે સમજી લો ને તમે પીઝા ને પાસ્તા ને આડાઅવળા ખાઓ છો તમે એક સવારના ભાગમાં ઘી ને રોટલો કે ગોળ અને રોટલો ખાઈ લો તો એના જેવું કશું જ નથી. બાજરો કચ્છનો જે ખડીર, જે રાપર, એ આ ક્યારે ઉગતું થઈ ગયું કે જ્યારે મા નર્મદા કચ્છમાં પ્રવેશ થઈ એના પછી આ ડ્રીપ એરિગેશન થયું. આજે બી સરકાર આપણી સાથે જોડેલી છે કે ખેડૂત ખારેક વાવશે તો એને પર પ્લાને 50% તો સબસિડી આપશે. અત્યારે જે કમલમ ફ્રૂટ, આ વચ્ચેથી વાત લઉં છું, જે કમલમ ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટ, 2012 પહેલાં આ ડ્રેગન ફ્રૂટ આપણો ઇન્ડિયા ઇમ્પોર્ટ કરતો હતો.
જ્યારે આપણો દેશ આ ડ્રેગન બનાવવાનું પકાવવાનું ચાલુ થયું ત્યારે આપણો દેશ અને કચ્છની ધરતી એમાં જે ડ્રેગન ઉગાડ્યું ને અને એમાં આપણે સરકારે બહુ મોટો સાહસ કરી અને એક નામ આપ્યું એનો કમલમ. જ્યારે એનો કમલમ નામ આપ્યું ને ત્યારે કમલમની રચના શું થઈ કે જ્યારે ઇમ્પોર્ટ થયેલો ડ્રેગન છે એ ડ્રેગનના નામે જ રહી ગયો. ત્યારે આપણો લોકોને જ્યારે ખબર પડી કે કમલમ જે છે એ ઇન્ડિયન ડ્રેગન છે એટલે એને ખવાય, કમલમ લખેલું જે બોક્સ ઉપર આવે ત્યારે આપણો દેશ અને આ એક્સપોર્ટ બી થતું થઈ ગયું કે કમલમનો ટેસ્ટ એટલે એનો જે કમલમ નામ આપવાથી ખેડૂતોની ઇન્કમ વધી. અત્યારે અમે લખીને મોકલીએ છીએ બોક્સ ઉપર કમલમ, તો એને ખબર પડી ગઈ કે આ ઇન્ડિયન ફ્રૂટ છે. જ્યારે ઇન્ડિયન અને ઇમ્પોર્ટેડ બે સાથે આવતા હતા ત્યારે અમને પ્રાઇઝ મળતું હતું 50, 60, 70 રૂપિયા. તો અત્યારે અમને 50 તો સ્ટાર્ટિંગથી થાય છે અને ઘણીવાર અમે 125 નહીં પણ 150 રૂપિયા પણ પર કેજીએ ભાવ લીધેલો છે. શું કામ કે આપણો કમલમ આવ્યું અને આપણો જે કમલમ આપણા દેશમાં એવી રીતે ઉગી ઉઠ્યું છે ને કે આ કમલમ આપણે એક્સપોર્ટ તો કરીએ છીએ પણ અમે કહીએ છીએ ખેડૂતની ભાષામાં કે એક દિવસ એક કમલમ ઇન્ડિયામાં આખા વર્લ્ડને સપ્લાય કરશે. હરેશભાઈ, કચ્છના ખેડૂતો ખેતીમાં ફાયદો લેવા માટે સોઇલ ટેસ્ટિંગ કરાવે એ ખૂબ જરૂરી બાબત છે સરકાર કહેતી હોય છે. એનાથી ખરેખર ફાયદો શું થતો હોય છે? જમીનનો સોઇલ આપણે ક્યારે ખબર છે ને તાવ આવે તો પહેલાં આમ નાડી પકડીને ડૉક્ટર કહે ફલાણું આપી દો દવા. અત્યારે તો ડૉક્ટર કહે લેબોરેટરી કરાવો પછી હું દવા આપું. તો સોઇલ ટેસ્ટિંગ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે કે ઓલાને તો હજી આપણે તો બોલીએ કે ભાઈ હજી મારો માથો દુખે છે, આ નથી દુખતી. ધરતી માતા થોડી કહેવાની છે મારો આ દુખે છે. એટલે સોઇલ ટેસ્ટિંગ બહુ સારો સવાલ કર્યો છે. એટલો જ ઇમ્પોર્ટન્ટ રોલ છે કે જ્યારે સોઇલ ટેસ્ટિંગ અમે સોઇલ ટેસ્ટિંગ કરાવ્યું એટલે એ તમે એટલો સવાલ આ સારો કર્યો છે ને સોઇલ ટેસ્ટિંગ કરાવ્યો એટલે અમારે એમ થયું કે આ અમારી સોઇલમાં અવાકાડો બી ઉગી શકે છે. ત્યારે અમે આફ્રિકાથી અવાકાડાના પ્લોન્ટ ઇમ્પોર્ટ કરી અને આફ્રિકાની સોઇલ ટેસ્ટિંગ વેધર પણ સાથે લઈ અને જે વેધરમાં આ અવાકાડો આફ્રિકામાં થાય છે હર્ષ કરીને વેરાયટી છે એ ઉપરથી ગ્રાફ્ટિંગ કરશું અને જે ધરતીમાં આપણે સોઇલ ટેસ્ટિંગ કરી એનો રૂટ સ્ટોક આપણે બિલ્ડિંગ બનાવીએ તો પાયો ખોદીએ તો એગ્રીકલ્ચરમાં ઇમ્પોર્ટેડ રોલ રૂટ સ્ટોક છે કે અમે અત્યારે બી અમુક વેજીટેબલ એવી રીતે વાવીએ ટમાટો વાવીએ તો રૂટ સ્ટોક એટલે ટમાટા ઉપર નીચે બેંગનનો રૂટ સ્ટોક હોય. એટલે જમીનનો સોઇલ ટેસ્ટિંગ બહુ ખેડૂત માટે ઇમ્પોર્ટન્ટ છે. પાણીનો બી ટેસ્ટિંગ જેવી રીતે કેટલા TDS છે, pH છે, EC છે એ ચેક કરી અને આપણે ક્રોપ કરીએ તો એ ક્રોપનો આપણે સફળતા જ મળે. સ્ટ્રોબેરી એવો ક્રોપ છે કે અમે થોડાક સમય પહેલાં ઠંડીની સિઝનમાં અમે મહારાષ્ટ્રમાં લોનાવાલા બાજુ ફરવા ગયેલા હતા. તો લાલ લાલ ખેતર લાગવું તો અમે કીધું આ તો લાલ લાલ શું ટમાટા છે એમ કરીને ગાડીમાંથી નીચે ઉતર્યા ખેતરમાં જોયું તો સ્ટ્રોબેરી. મેં કીધું ભાઈ આ તમે કેવી રીતે સ્ટ્રોબેરી કરો, શું કરો, કેવી રીતે પ્લાન્ટ આવે, શું છે, માહિતી બધી લીધી. ને અમે પહેલાં જ વર્ષે 2019ની સાલમાં અખતરો કર્યો કે 18,000 પ્લાન્ટ અમે ત્યાંથી એક જીપ ભરીને લઈ આવ્યા અને વાવેતર કર્યું. એટલે અમને ખ્યાલ હતી કે ઠંડા પ્રદેશમાં થતું આ ફ્રૂટ છે. ત્યારે આપણો કચ્છ જે છે એ નવેમ્બર પછી તો ઠંડો જ થઈ જાય છે, ફેબ્રુઆરી માર્ચ સુધી ઠંડો હોય છે. તો અમે કીધું આપણો આ સમય તો આપણે કચ્છ ઠંડો જ હોય છે. તો આ ઠંડા પ્રદેશમાં થવાની વસ્તુ છે ને આપણો કચ્છ આ સમય દરમિયાન ઠંડુ હોય છે. એટલે 18,000 પ્લાન્ટ અમે જ્યારે સ્ટ્રોબેરીના વાવ્યા એટલે સ્ટ્રોબેરી બહુ સારી થઈ. હવે એમાં આગળની લેવલ સુધી બી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સુધી ખબર પડી કે આ કચ્છમાં સ્ટ્રોબેરી થાય છે. એટલે એક વખત મન કી બાતમાં આપણી સ્ટ્રોબેરીનો ઉલ્લેખ કર્યો એટલે અમને ઇઝી શું થઈ ગયું કે જ્યારે અમે આ સ્ટ્રોબેરી વેચવા જતા હતા ને ત્યારે લોકો માને નહીં કે કચ્છમાં સ્ટ્રોબેરી થાય નહીં. જ્યારે આ ઉલ્લેખ થયું મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કીધું કચ્છમાં મારો ખેડૂત સ્ટ્રોબેરી વાવે છે એટલે એના પછી અમારે માર્કેટ તો ઇઝી જ થઈ ગયું. એટલે આ અમુક રોલ અમુક આપણે દેખાય નહીં પણ આ બહુ મોટા રોલો હોય છે. હરેશભાઈ, કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આવી અને અમારા દર્શકોને તમે ખૂબ સરસ વાતો કરી, ઘણી બધી માહિતી આપી. કચ્છ મિત્ર પોડકાસ્ટ વતી
આપનો આભાર માનીએ છીએ. નમસ્તે દીપકભાઈ.